ડિઝાઇન સિલેક્ટ કરી લઈએ છીએ. આ ટેમ્પ ફોલ્ડરમાં આવ્યું તો એની અંદર આ બધી ડિઝાઇન હતી, તમને કદાચ જોઈ હશે અને ખબર હશે, નહીં જોઈ હોય એને ગમતી ખબર નથી જોવાની. રેડી. હવે આમાંથી હું સોલ્યુશન નામની જે ડિઝાઇન છે ને એ હું સિલેક્ટ કરું છું. સોલ્યુશન એવી ડિઝાઇન છે. રેડી. આ ડિઝાઇન. હવે એક વસ્તુ ધ્યાન રાખજો, તમે જે ટેમ્પલેટ ડાઉનલોડ કરો એમાં મિનિમમ આ 3 વસ્તુ તો હશે જ. મિનિમમની વાત કરું છું. એક ફોલ્ડર હશે ઇમેજીસ નામનું, એની અંદર શું હોય તો કે આ જે ડિઝાઇન જેણે બનાવી છે એમાં જેટલી ઇમેજીસ યુઝ કરી છે એ બધી કેમાં મૂકી હોય, એને આ ઇમેજીસ ફોલ્ડરમાં. એટલે આ બધી ઇમેજીસ એને યુઝ કરી હોય. ત્યાર પછી નેક્સ્ટ style.css. આ ફાઇલમાં શું હશે, જેટલું CSSનું પ્રોગ્રામિંગ કર્યું હશે એ બધું આમાં હશે, અને index.html નું કોડિંગ બધું કેમાં હશે આમ. હવે આના સિવાય વધારાનું તમારામાં હોઈ શકે. આ મેં ડિઝાઇન આપી એમાં એક જ પેજ છે ને, હોમ પેજ એક, બાકીના પેજ આપણે બનાવવાના થશે. ઘણી ડિઝાઇનો તમે નેટ ઉપરથી ડાઉનલોડ કરશો ને આના સિવાયના ઘણા બધા પેજ બનાવીને આપે છે. રેડી. ઘણા બધા આપે છે. આમાંથી આપણે તો એક જ પેજ છે અત્યારે. સૌથી પહેલાં તમે શું કરશો એમ, જો તમે આ ડિઝાઇન ફાઇનલ કરી, આ ટેમ્પલેટ છે, બધી ફાઇલ કોપી કરો. ત્રણેય ફાઇલ સિલેક્ટ કરી શું કરો, કોપી. PHPનું પ્રોગ્રામ્સ છે, હવે કઈ જગ્યાએ સેવ કરશો આપણે, સી ડ્રાઈવમાં. હું ઝેમ્પ યુઝ કરું છું એટલે ઝેમ્પની અંદર ક્યુ ફોલ્ડર હોય, એક્ટિવડોક્સ. હું ફોલ્ડર ક્રિએટ કરું છું BCA B 2016. આ ફોલ્ડરની અંદર હું પેસ્ટ કરું છું આખી ફાઇલ. આટલું થયું. આપણે પ્રોગ્રામ સેવ કરતા હતા ને બધા, એ જ વસ્તુ આપણે કરી છે. BCA B 2016 નામનું ફોલ્ડર બનાવ્યું છે, એની અંદર આખો પ્રોજેક્ટ, આખું ટેમ્પલેટ છે એ બૂટ કર્યું છે. હવે આપણે જે પ્રોજેક્ટ બનાવવાનો છે કેમાં બનાવવાનો છે, લાસ્ટ અવાજ આવે છે. આપણે જે પ્રોજેક્ટ બનાવવાનો છે PHP બનાવી છે, તો પહેલાં તો જે .html ફાઇલનું નામ છે એને રિનેમ કરીને શું કરી નાખો, કારણ કે PHP ફાઇલનું એક્સટેન્શન હવે .php હોવું જોઈએ ને. આટલું ક્લિયર. હવે આ રન કરી આપણે પછી ચેક કરી. મારે જેમ ઓલરેડી રનિંગમાં જ છે, બાકી જેમ સ્ટાર્ટ કરું ને પડે પહેલાં અપાચે અને MySQL, કારણ કે સવારનું સ્ટાર્ટ જ છે એટલે એમનું કન્ટિન્યુ છે, એમાં કંઈ કરવાનું થતું નથી. હવે બ્રાઉઝરમાં શું લખવાનું, લોકલહોસ્ટ / આપણા ફોલ્ડરનું નામ શું રાખ્યું આપણે, BCA B 2016. એન્ટર આપશો એટલે આપણે ફોલ્ડરની અંદર જેટલી વસ્તુઓ છે એક્ઝિક્યુટ થઈ ગઈ. આ ડિઝાઇન આપણે રાખી છે, આ ટેમ્પલેટ. ક્લિયર આટલું. આ ડિઝાઇન હું રાખું છું. આ ડિઝાઇન હવે આપણે પહેલાં સમજવાની છે આખી. રેડી. ઓકે. હવે આખી વસ્તુ જુઓ ડિઝાઇનની અંદર. સૌથી પહેલી પોર્શન છે હેડર. આ પોર્શનને કયો પોર્શન કહે આપણે, હેડરની અંદર એને શું કહે, સેટ કર્યું. ત્યાર પછી એને મેનુ લીધા છે. હવે મેનુમાં બે પાર્ટ પાડ્યા, એક લેફ્ટ સાઈડ મેનુ આપ્યું, રાઈટ સાઈડ સર્ચ બોક્સ. ત્યાર પછી આ પોર્શન છે એને પેજ પોર્શન કહીએ આપણે. એમાં બે હોય, સાઇડ બાર અને આમાં જો એક વસ્તુ પાછી એને રિપીટ કરી, સાઇડ બારમાં એક વસ્તુ રિપીટ થઈ ગઈ. આના સિવાય હજી નીચે છે, મને સ્ક્રોલ કરો એટલે તમે જોશો. આને પોસ્ટ કહે. આને શું કહે, પોસ્ટ. આ એક પોસ્ટ, આ પાછી જો બીજી ચાલુ થઈ ગઈ જે નીચે છે, તો એક વસ્તુ કોપી પેસ્ટ કરી. આપણે એક વસ્તુની રિક્વાયરમેન્ટ નથી ને, વધારાનું કાઢ નાખો, જરૂર પડશે તો આપણે લઈ લઈશું પાછું. અત્યારે જો તો રિમૂવ કરી નાખો. આખી ડિઝાઇન સમજો અને છેલ્લે ફૂટર છે. એટલે હમણાં સ્ક્રોલ કરું જોઈ દો. પછી હવે આપણે એનો કોડ જોવાનો છે, એને કઈ રીતનું બનાવેલું છે. જો હવે આની અંદર છે આ એક પોસ્ટ હતી, આ બીજી પોસ્ટ, પાછી જો ત્રીજી સ્ટાર્ટ થઈ, આ સેમ રિપીટ થયું પાછું. તો એક રાખો, જરૂર પડશે તો એનું આપણે કોપી પેસ્ટ કરી લઈશું, બીજું જોશે તો. અત્યારે નથી જોતું તો અત્યારે રિમૂવ કરો બધું વધારાનું. એક સેમ્પલ રાખવાનું, એક એક્ઝામ્પલ રાખવાનું. રેડી. છેલ્લે ફૂટર છે. ઓકે. હવે આપણે આ કોડ ઓપન કરીશું નોટપેડની અંદર. BCA B 2016 ની અંદર index.php. રાઈટ ક્લિક કરીને શું કરો, એડિટ વિથ નોટપેડ પ્લસ પ્લસ, એટલે આપણને કોડ જોવા મળશે છે. હવે આની અંદર સૌથી પહેલાં HTML-માં કમેન્ટ કંઈક આ રીતે આપતા હતા આપણે, તો એને કમેન્ટ આપી છે કે આ કોણે બનાવી છે, ક્યારે બનાવી, બધું છે આમાં એની ડિટેલ. જેણે બનાવી છે ને એની ડિટેલ છે, તો એ આપણે જરૂર નથી ને કાંઈ.
કોણે બનાવી આપણે કાંઈ મિનિંગ છે નહીં, તો એ પહેલાં રિમૂવ કરી નાખો. પહેલી સ્ટેપ આપણે શું કર્યું, જે નથી જોતું એને શું કરો, રિમૂવ. હવે હેડ ટેગની અંદર જુઓ કે કીવર્ડ ડિસ્ક્રિપ્શન આવું બધું આપ્યું છે. મેટા ટેગનો યુઝ શું છે? મેટા ટેગ છે એનો યુઝ શું છે, તો સર્ચ એન્જિન માટે યુઝ થતો હોય. ગૂગલમાં તમે સર્ચ કરતા પણ અત્યારે એનું કાંઈ આઉટપુટ આવતું નથી, એટલે બને ત્યાં સુધી મેટા ટેગ શું કરી નાખો, રિમૂવ. લિંક ટેગ, ટાઇટલ ટેગનો યુઝ શું? ટાઇટલ બારમાં મેસેજ ડિસ્પ્લે કરવા માટે લાય જો લખેલું છે સોલ્યુશન બાય ફ્રી CSS ટેમ્પલેટ, જો અહીંયા એ જ લખેલું છે ને કંઈક, તો એની જગ્યાએ હવે આપણે આપણું ડેફિનેશન આપી દેવાનું. તો હવે જોઈ લો, રિપ્લેસ કરી જોઈ લેવાનું. આરે આવી ગયું ટાઇટલ. ત્યાર પછી આગળ લિંક ટેગનો યુઝ શું? CSS ને કોલ કરવા માટે લિંક ટેગ આવતો ને, 3 ટાઈપની CSS આવતી, ઇનલાઇન, ઇન્ટરનલ અને એક્સટર્નલ. એમાં એક્સટર્નલ CSS સ્ટાઇલ શીટને કોલ કરવા માટે કયો ટેગ આવતો? લિંક ટેગ યુઝ થતો. ત્યાર પછી બોડી ટેગની અંદર સૌથી પહેલા શું આવ્યું? લોગો. આ જ તમારે સમજવાનું છે, DAV થી ડિઝાઇન હશે. પહેલા શું આવ્યું? લોગો. ક્યાં હતો? આગળ જ બેસી જાય, પાછળ જગ્યા નથી, ગોતું નહીં. ઓકે, હવે એની અંદર H1 ટેગમાં જે લખ્યું છે ને, જો આ હેડિંગમાં આવે છે સોલ્યુશન છે, એ સોલ્યુશન એની જગ્યાએ આપણે ગ્રેટિંગ કાર્ડ્સ લખીને ચેક કરી લઈએ. ક્લિયર? એટલે હવે તમને ખબર પડી જવી જોઈએ કે લોગોની અંદર H1 માં હું અહીંયા જે લખીશ એ હેડિંગમાં આવે છે, મેઇન લોગો ઈ આ થાય છે. આટલું ક્લિયર? ત્યાર પછી નીચે જો માઇનો ટેક્સ્ટ આવે છે, ટેગ લાઈન કહે ને આપણે આને, તો આ ટેગ લાઈન નથી જોતી તો આ કાઢ નાખવાનું. રાખવી હોય ઘણાઈને, ઘણા લખતા હોય ટેગ લાઈન હોય, ઘણા લખતા હોય કે ફ્રી ડાઉનલોડ, અલગ અલગ ટાઈપના ગ્રેટિંગ કાર્ડ, બર્થડે કાર્ડ ને એવું લખતા હોય. આપણે લખવું હોય તો લખવાનું, અધરવાઇઝ શું કરી નાખો, રિમૂવ. પેરેગ્રાફ ટેક્સ્ટ છે ને, જોતું હોય તો રાખવાનું, બાકી શું કરી દો, રિમૂવ. તો અત્યારે મારે નથી જોતું, હું રિમૂવ કરું છું, જોઈ લો પછી. થઈ ગયું? હવે આમાં એક પ્રોબ્લેમ છે, મેં અહીંયા જી લખ્યો એ અપર કેસમાં છે અને આઉટપુટ આવે છે એ લોઅર કેસ છે. તો અપર કેસ લોઅર કેસ કન્વર્ટ કરવા માટે એને કંઈક પ્રોપર્ટી વાપરી હશે. તો આનું કોડિંગ હોય છે ક્યાં હોય છે? CSS એટલે style.css. આ ઓપન કરી લેવાની. હવે આની અંદર લોગો નામ આપ્યું હતું, તો લોગો નામનું ફાઇન્ડ આઉટ કરવાનું ને આપણે પહેલા. તો મળે ભલે દખલ, કંટ્રોલ F કરી ડાયરેક્ટ લોગો નામની કઈ વસ્તુ જ નથી આને આપી હજી. ઓકે, H1 ટેગ લીધો છે, આઈ થિંક H1 ટેગમાં આપ્યું, એને કઈ રીતે આપ્યું એ જ ગોતવાનું છે આપણે. હવે શું લખ્યું છે? ટેક્સ્ટ ટ્રાન્સફોર્મ અપર કેસમાં થાય છે, લોઅર કેસમાં. રેડી? તો હજી આગળ હશે ક્યાંક. ડાયરેક્ટ આપણે પ્રોપર્ટી ફાઇન્ડ આઉટ કરી લઈ, એટલે આપણને ડાયરેક્ટ મળી જાય ટેક્સ્ટ ટ્રાન્સફોર્મ. એક આ જગ્યાએ છે, પછી આના સિવાય કઈ જગ્યાએ છે એ જોઈ લે. એક આ જગ્યાએ છે, ત્યાર પછી આવ્યું છે નીચે લોગોની અંદર H1 માં શું આવવું જોઈએ? ટેક્સ્ટ ટ્રાન્સફોર્મ લોઅર કેસ છે. તો આ નથી જોતું તો આ રિમૂવ કરી નાખો લાઈન. હવે જુઓ, હવે પ્રોબ્લેમ એ થશે તો હવે અપર કેસ થઈ ગયા. શું કામ? કારણ કે ઉપર હજી કીધું હતું ને કે H1 માં જે લખે એ બધું કેમ આવી જવું જોઈએ? અપર કેસમાં. તો ઈ કાઢવું જવું પડે તમારે પાછું. છે આ લાઈન, તો આની શું કરી નાખો, થઈ ગયું. હવે તમારે જે રીતનું જોયું છે એ રીતનું. હવે ત્યાર પછી શું હશે આગળ જોવો, લોગોનું કામ કરવું. પછી શું આવ્યું? HR. તો આમાં HR તો ક્યાંય દેખાતી નથી. લોગો પછી ક્યાંય લાઈન દેખાય છે? નથી. રેડી? તો શું કામ નથી આવતી? પાછળનું રીઝન હોય. ઘણી વખત છે ને આને HR ડિસ્પ્લે ન નાખ્યું હોય છે. કંટ્રોલ F કરીને ગોતી લેવાનો હોય ટેગ. તો ડિસ્પ્લે ન એટલે દેખાવી જોઈએ નહીં. આવી પ્રોપર્ટી આવતી CSSમાં પહેલા સેમેસ્ટરમાં. જો હવે દેખાવા મળશે લાઈન, આવા મીડી લાઈન પણ ડિઝાઇન વિખાઈ ગઈ. તો હવે HR ટેગ અહીંથી ડિલીટ જ મારી દેવાનો. હવે જો
તમને આખી ડિઝાઇન તમારી સમજાવવી જોઈએ. પછી શું આવ્યું? હેડર. હેડરની અંદર બે પાર્ટ પાડ્યા, એક મેનુ અને એક સર્ચ. એટલે આ જે પોર્શન છે એને શું કહે છે? હેડર. અને હેડર કહે છે ને એમાં મેનુ અને સર્ચ બે બોક્સ છે. હવે મેનુમાં એને ULLI લીધા છે. UL ની અંદર LI, એની અંદર એન્કર ટેગ. એમાં હોમ, બ્લોગ, અબાઉટ ને કોન્ટેક્ટ 4 છે, તો આમાં 4 જ હશે. જુઓ, હવે તમારે નવું એડ કરવું હોય હજી +1, તો આને કોપી પેસ્ટ કરી લેવાય. એ લાઈનને લખી આવો. એક્ઝામ્પલ તરીકે ગેલેરી આવી ગયું. કાઢવું હોય તો ચેન્જ કરી દેવાનું. ત્યાર પછી સર્ચ બોક્સ છે. સર્ચ બોક્સની બધાને જરૂર પડશે જ છે, એટલે સર્ચિંગ સિસ્ટમ હશે જ બધામાં. આ પૂરું થયું. હેડર. જો અહીંયા કમેન્ટ લખી જોયો ને, આરે એન હેડર પેપર, એટલે આપને સમજાય એટલા માટે કમેન્ટ લખે. ત્યાર પછી કયો પોર્શન આવ્યો? પેજ. પેજની અંદર બે ભાગ પાડ્યા. મેં કીધું ને, એક સાઇડ બાર અને એક કન્ટેન્ટ. હવે એમાં કન્ટિન્યુઅસલી રિપીટેડ વર્ક કર્યું છે ને. પહેલા કન્ટેન્ટ એને લીધો છે અહીંયા, પછી શું છે? સાઇડ બાર. અમે તમને અત્યારે જ કીધું એ રીતનું. આ એક છે ને, એક બોક્સ છે ને, એ શું કહે છે? પોસ્ટ. તો જો અહીંયા લીધું છે, ડીઆઈવી લીધો છે, પોસ્ટ. આ એક ડીઆઈવી છે, અહીંયા પૂરો થાય છે. આ બીજો જો પોસ્ટ સ્ટાર્ટ થઈ ગયો. તો હું અહીંથી સિલેક્ટ કરું છું. ઓવર થતું હોય ત્યાંથી સિલેક્ટ કરીને ડિલીટ મારી દો. એક રાખો, વધારાનું ડિલીટ મારતા જાઓ. હજી એક સેમ છે ને, કોપી પેસ્ટ હજી રિપીટ છે, તો વધારાના જેટલા છે એ ડિલીટ મારો. તમારે જોઈશે એટલા રાખો. થઈ ગયું. જો હવે એક જ વૈધો છે ને. હવે પોસ્ટની અંદર જઈએ આપણે. આ પોસ્ટ ડીઆઈવી છે. પોસ્ટની અંદર સૌથી પહેલા કયો ટેગ લીધો? H2. એટલે હેડિંગમાં અહીંયા તમારે જે ટાઇટલ જોતું હોય એની વચ્ચે લખવાનું છે. તો શું લખ્યું છે એને? વેલકમ ટુ સોલ્યુશન્સ. એની જગ્યાએ હું લખી નાખું છું પેજ ટાઇટલ. આપણે આપણા પેજનું હેડિંગ આપશું ને. અહીંયા રજિસ્ટ્રેશન પેજ હોય તો અહીંયા શું આપશું? હેડિંગ રજિસ્ટ્રેશન. લોગિન પેજ હોય તો હેડિંગ શું આપી દેશું? લોગિન. અત્યારે જો પેજ ટાઇટલ આવી ગયું. નીચે કંઈક લખેલી છે લાઈન, એની આપણે જરૂર ન હોય તો એને શું કરી નાખો? રિમૂવ. આ પેરેગ્રાફ ટેગ છે ને, એ લાઈનને હું રિમૂવ કરું છું. અત્યારે નીકળી ગઈ. હવે આ જે ડિસ્ક્રિપ્શન છે, એ ડિસ્ક્રિપ્શન કેની વચ્ચે છે? એન્ટ્રી. તો એન્ટ્રીની વચ્ચે જે ડિસ્ક્રિપ્શન છે આપણે કાંઈ જોતું જ નથી. અહીંયા આપણે આપણા પેજની ડિઝાઇન કરશું. એટલે હું અહીંયા શું લખ નાખું છું? યોર ડિઝાઇન. એનું ડિસ્ક્રિપ્શન કાઢીને આપણે લખ નાખું છું યોર ડિઝાઇન. અહીંયા આપણું ડિઝાઇનિંગ કરવાનું થશે. રજિસ્ટ્રેશન પેજ હોય તો રજિસ્ટ્રેશન પેજની ડિઝાઇન બનાવવાની. પ્રોડક્ટનું લિસ્ટિંગ પેજ હોય તો પ્રોડક્ટ લિસ્ટિંગ પેજની ડિઝાઇન બનાવવાની. જે પેજ હોય એનું ડિઝાઇનિંગ અહીંયા કરવાનું છે. જો કન્ટેન્ટ પોર્શન પૂરો ખાલી થઈ ગયું. હવે આપણે જોઈ સાઇડ બાર. જો હવે અહીંયા પોસ્ટ જોયો. આ પોસ્ટ હતી, અહીંયા પૂરી થઈ. કન્ટેન્ટ હતો, અહીંયા પૂરો થયો. તરત સાઇડ બાર સ્ટાર્ટ થઈ ગયો. હવે સાઇડ બારની અંદર ULLI જ બનાવેલું છે. એક LI એટલે એક પોર્શન. આગળથી બેસવાનું હતું બાકી. એક LI એટલે એક પોર્શન. તો હું LI પોર્શન છે પેલો એ રિમૂવ કરું. જો આ પેલો પોર્શન નીકળી ગયો. કારણ કે આપણે એક જ રાખવો છે ને, વધારાના રિમૂવ કરવા છે. આ બીજો LI પોર્શન આપ્યો. એક રાખી છે, બાકીના શું કરી દઈશું આપણે? આ જ તમારે તમારી ડિઝાઇનમાં સમજવાનું છો. ક્યાં ડિલીટ મારો શું થાય છે તમને ખબર હોવી જોઈએ. ક્યાં ડિલીટ મારો શું થાય છે. એક વૈધો પોર્શન. હવે અહીંયા સાઇડ બારમાં હું હેડિંગમાં કેટેગરી આપી દઈશ. તો હેડિંગ એટલે અહીંયા જો ટેગ લીધો છે H2 ટેગ. હું અહીંયા આપી દઉં છું કેટેગરી. હવે કેટેગરીનું નામનું લિસ્ટ આવ્યું છે અહીંયા. હું અહીંયા લખ નાખું છું. અત્યારે હું 4 કેટેગરી રાખું છું. 4 કેટેગરી આવી ગઈ. તો હું સાઈડમાં કેટેગરી દેખાડીશ, પછી લિસ્ટ આઉટ. હવે તમારે ઈ જોવાનું છે કે તમે જે કેટેગરી રાખી, હવે અહીંયા ક્લિક કરો એટલે એનું પેજ ખુલશે ને. એ હવે પછી કરવાનું છે. વધારાની વસ્તુ બધી નીકળી ગઈ. ડિઝાઇનમાં વધ્યું શું? હાવ ખાલી થઈ ગયો. આટલું જ વધ્યું છે. હવે
વધારાની વસ્તુ હતી બધી રિમૂવ કરવાની હતી, તમારે નીકળી ગઈ. એટલે પહેલું સ્ટેપ પૂરું. કયું? ગાર્બેજ રિમૂવ. તમારે નથી જોતું એ બધું રિમૂવ કરો, તમારે જોઈશે એટલું જ વસ્તુ રાખો. સેકન્ડ સ્ટેપ, ઇન્ક્લુડ સિસ્ટમ. હવે કોડિંગ સ્ટાર્ટ થાય છે. હવે તમને એમ કે મેનુમાં ચેન્જીસ કરો તો આપણે ખબર હોય છે કે મેનુ એટલે હેડરની અંદર છે. અહીંયા ડાયરેક્ટ ગોતી લેવાનું. તમને સમજાઈ જવું જોઈએ, તમને ખબર હોવી જોઈએ કે કયા પોર્શનનું કોડિંગ કઈ જગ્યાએ છે. કયા પોર્શનનું કોડિંગ કઈ જગ્યાએ છે એ તમને ખબર હોવી જોઈએ. પહેલા એ જ સમજવાનું છે. પહેલી વખત સમજતા વાર લાગે, કારણ કે તમે ફર્સ્ટ ટાઈમ ડિઝાઇન જોતા હોય છે. રેડી? હું ઝડપથી કરું છું એટલા માટે કારણ કે અમને હવે ખબર પડી જાય કે આ ડીઆઈવી સ્ટાર્ટ થયો તો અહીંયા જોવો થતો હોય. આ જ રીતનું સ્ટ્રક્ચર હોય. રેડી? તમે ફર્સ્ટ ટાઈમ કરતા હોય એટલે ધ્યાન રાખવાનું બીજો ડીઆઈવી ખોટો ઉડી ન જાય, નકર ડિઝાઇન વિખાઈ જાય. આ ડીઆઈવી તમે ડિલીટ મારો ને અહીંયા સુધીનું ડિલીટ મારી દો તો પ્રોબ્લેમ થાય, બધી ડિઝાઇન વિખાઈ જાય. એટલે ધ્યાન રાખવાનું નિરાતે, ભલે વાર લાગે આમાં. રેડી? ફર્સ્ટ ટાઈમ ક્રિએટ કરશો એટલે ઘણા બધા ડિઝાઇનિંગ ઇસ્યુ આવશે તમારે, તો પાછું કંટ્રોલ Z કરીને લઈ લેવાનું, પછી પાછું ચેક કરવાનું. આખી ડિઝાઇન થઈ જાય ત્યારબાદ હવે ઇન્ક્લુડ સિસ્ટમ માટે સૌથી પહેલાં એક ન્યૂ ફોલ્ડર બનાવો. તમારું પ્રોજેક્ટ ફોલ્ડર છે, અહીંયા ન્યૂ ફોલ્ડર બનાવો. એનું નામ શું રાખો? ઇન્ક્લુડ. હવે પ્રોગ્રામિંગ સ્ટાર્ટ કરી છે. સૌથી પહેલી વસ્તુ, આપણી પાસે પેજ કેટલા છે? એક જ છે ને, હોમ પેજ એક જ. હવે મારે રજિસ્ટ્રેશન પેજ બનાવવું હોય તો કઈ રીતે બનાવશું? ઇન્ડેક્સ પેજ છે એનું કોપી કરો, એનું શું કરી દો? પેસ્ટ. બીજું પેજ બની ગયું. આ પેજને રિનેમ કરીને શું કરી નાખો? register.php. તમે જે નામ આપો, રજિસ્ટ્રેશન આપો, રજિસ્ટર આપો, જે આપો. પેજના નામમાં ક્યાંય સ્પેસ નહીં વાપરવાની, ક્યાંય અપર કેસ નહીં વાપરવાની, બધું લોઅર કેસ અને સ્પેસ વગર. જરૂર પડે તો અંડરસ્કોર વાપરો. રેડી? હવે આ પેજ તો બની ગયું. હવે મારે આમાં ડિઝાઇન કરવું હોય તો રજિસ્ટ્રેશનનું, તો આ કોડ ઓપન કરો. આમાં જે જગ્યાએ હેડિંગ હતું ને, આપણે પેજ ટાઇટલ છે અહીંયા. પેજ ટાઇટલમાં આપણે લખી નાખીશું રજિસ્ટ્રેશન, અને અહીંયા આખા પેજની ડિઝાઇન કરી છે રજિસ્ટ્રેશન પેજ. તો રજિસ્ટ્રેશન પેજમાં શું શું આવશે? ફૂલ નેમ, પછી ટેક્સ્ટ બોક્સ આવે ને, તો એના માટે શું લખશું? ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ. આખા પેજની ડિઝાઇન. હવે આ પેજ રન કરવું હોય તો કઈ રીતે રન કરવું? તો એના માટે યુઆરએલમાં શું લખવું પડશે? અત્યારે મેન્યુઅલી રજિસ્ટર ડોટ, હવે એન્ટર આપો. આવી ગયું જો રજિસ્ટ્રેશન. બાકી બધું એમનો જ રહ્યું ને, આપણે ચેન્જ ક્યાં કર્યું? આટલું જ થયું ને. તો આ રીતે બધા પેજ બનાવવાના થશે. આમાં એક પ્રોબ્લેમ થાય. આ રીતે પેજ બનાવો પછી છેલ્લે પ્રોબ્લેમ થાય. પ્રોબ્લેમ એવા થાય કે હવે તમને એવી ઈચ્છા થાય કે મારે નામ ચેન્જ કરવું છે, તો શું કરવાનું? આવા 50 પેજ બની જાય પછી તમારે ચેન્જીસ કરવાના. સમજો, ઇન્ડેક્સનું કોપી પેસ્ટ કરતા જશો તમે બધા પેજ બનાવશો. આ રજિસ્ટર પેજમાં આ રીતે લોગિન, આ રીતે પ્રોડક્ટનું લિસ્ટ, આ રીતે પ્રોડક્ટની ડિટેલ, આવા પેજ બનાવવા પડશે ને બધા. છેલ્લે હવે તમારે ચેન્જ કરવું છે તો બધા પેજ ઓપન કરવાના. એમાં હેડિંગ હોય એ જગ્યાએ ચેન્જ કરવા જવાનું. ઈ નો કરવું પડે એના માટે આપણે કઈ સિસ્ટમ કરી છે. એમાં શું કરવાનું છે એ સમજો. જનરલી વેબસાઈટમાં ચેન્જ થશે આપણો કયો પોર્શન થશે? કન્ટેન્ટ પોર્શન. તો ઈ એક અલગ રાખો, બાકી બધું એક જગ્યાએથી કોલ કરાવો. બધું કઈ જગ્યાએ કોલ કરાવો? એક જ જગ્યાએ. ઈ જ કોડ બધી જતો હોય. પછી ચેન્જ કરવું તો એક જ જગ્યાએથી કોડ જતો હોય ત્યાં કરી આવો, બધા પેજમાં ચેન્જ થઈ જાય. તો એના માટે શું કરીએ આપણે? ઇન્ક્લુડ સિસ્ટમ. આ રીતે પેજ પહેલા બનાવવાનું. પહેલા શું કરવાનું? ઇન્ક્લુડ. શું કામ કરવાનું ખબર પડી? 50 પેજ બની જાય પછી તમારે હેડિંગ ચેન્જ કરવું. હેડિંગ એક્ઝામ્પલ આપું છું. મેનુમાં ચેન્જ કરવો હોય, ફૂટરમાં ચેન્જ કરવો હોય, પ્રોબ્લેમ જનરેટ થાય. 50 પેજમાં ચેન્જીસ કરવા જવા પડે. ન કરવું પડે એના માટે ઇન્ક્લુડ સિસ્ટમ છે. જોજો કઈ રીતે કરવાનું. સૌથી પહેલા આપણે શું કર્યું? ઇન્ક્લુડ નામનું ફોલ્ડર બનાવ્યું. હવે તમારો જે કોડ છે, રજિસ્ટર પેજ હું ડિલીટ જ મારી દઉં છું. તમારો જે કોડ છે index.html, એટલે આ ફાઇલ છે ને આપણી PHP, એની અંદર કન્ટેન્ટ ગોતો. કન્ટેન્ટ એટલે કયો પોર્શન થાય? આ છે.
કન્ટેન્ટ થી ઉપરનું બધું સિલેક્ટ કરી લ્યો. શું કર્યું આપણે? કન્ટેન્ટ થી ઉપરનો કન્ટેન્ટ સિલેક્ટ કરવાનો નથી, એની ઉપરનું બધું સિલેક્ટ કરો. અહીંથી કંટ્રોલ એક્સ એટલે શું થાય? કટ થાય ને, કટ કર્યું છો, વયું ગયું જો અહીંથી. કંટ્રોલ એન એટલે ન્યૂ ફાઇલ, કંટ્રોલ વી એટલે પેસ્ટ. એટલે પેલા કટ કર્યું, પછી નવી ફાઇલ લીધી, કોડ હતો એ પેસ્ટ કરી દીધો. કટ થયો એ અહીંયા આવી ગયો. આ ફાઇલને સેવ કરી નાખો. કયા ફોલ્ડરમાં? ઇન્ક્લુડ ફોલ્ડરની અંદર આ ઉપરનો પોર્શન છે એટલે નામ આપી દો હેડર ડોટ પીએચપી. આટલું થઈ ગયું. ઓકે, અહીંયા પાછું આવો. કન્ટેન્ટ પૂરો ક્યાં થાય છે? અહીંયા થાય છે. એનું નીચેનું પાછું બધું સિલેક્ટ કરો. પાછું શું કરો? કટ, ન્યૂ પેજ, પેસ્ટ એન્ડ સેવ. ઇન્ક્લુડ ફોલ્ડરની અંદર નામ સેવ કરી નાખો ફૂટર ડોટ પીએચપી. થઈ ગયું. કોડ તો વયો ગયો અહીંથી. આને રન કરો તો આઉટપુટમાં શું આવે જુઓ. રજિસ્ટર તો ડિલીટ જ કરી દીધો એટલે કાઢી નાખું. આખી વેબસાઇટની ડિઝાઇન તો આવી જોઈએ ને, તો કોડ પાછો લઈ આવવો પડશે ને. ઓલો અહીંથી કટ કરી લીધો તો એને કોલ કરવા માટે પીએચપીમાં એક ફંક્શન આવતું, કદાચ યાદ હોય તો. બીજા પેજને કોલ કરવા માટે ઇન્ક્લુડ નામનું ફંક્શન, એમાં પાથ આપો. કઈ જગ્યાએ ફાઇલ મૂકી આપણે? ઉપર હેડર પોર્શન જોઈ છે ને, તો અહીંયા નામ આપી દો હેડર ડોટ પીએચપી. એટલે ઇન્ક્લુડ ફોલ્ડરની અંદર કઈ ફાઇલ છે એમાં જેટલો કોડ હોય આવી જાય. એટલે અહીંથી કટ કરી ગયા તો એ જ પાછો આવી જાય. આગળ સ્પેસ છે હું રિમૂવ કરી નાખું છું. પાછું લાસ્ટમાં પીએચપી સ્ટાર્ટ, પીએચપી ઓવર શું કરો? ઇન્ક્લુડ. આ પાછું ફૂટર લઈ આવવાનું ને, તો ઇન્ક્લુડની અંદર ફૂટર ડોટ પીએચપી. તો પાછું ફૂટર ગયું તો એ પાછું આવી ગયું. જોઈ લ્યો રન કરી. હવે 50 પેજ બનાવવા હોય તો ઇન્ડેક્સનું કોપી કરીને જ બનાવવાના. હવે કોક એમ કે મેનુમાં ચેન્જીસ કરવો છે તો મેનુનો કોડ કેમાં હોય? હેડર. તો હેડરમાંથી જ બધું જાય છે ને, તો એક જગ્યાએ ચેન્જ કરો તો બધી જગ્યાએ થઈ જાય. એટલે પેલી સિસ્ટમ આ કરવાની છે. કઈ? ઇન્ક્લુડ સિસ્ટમ. ઇન્ક્લુડ વગર કાંઈ કરવાનું નહીં, નકર પછી હેરાન થશો. રેડી? આટલી વસ્તુ થઈ ગઈ. હવે તમે રજિસ્ટ્રેશન પેજ બનાવો. આ બધું હું બંધ કરી દઉં છું. કઈ રીતે પેજ બનાવવાના? ઇન્ડેક્સનું શું કરો? કોપી એન્ડ પેસ્ટ. પેજને રીનેમ કરીને શું કરી નાખો? રજિસ્ટર ડોટ પીએચપી. ફાઇલને એડિટ કરો. પેજ ટાઇટલમાં હેડિંગ આપી દો. અહીં આખા હવે રજિસ્ટ્રેશન પેજની ડિઝાઇન બનાવવાની છે. સૌથી પહેલા ફોર્મ બનાવવો હોય તો કયો ટેગ આવે? ફોર્મ, એક્શન, મેથડ. ફૂલ નેમ એવું લખો એટલે એવું પ્રિન્ટ થાય. બીઆર એટલે નેક્સ્ટ લાઈન. ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ શું લખીએ આપણે? ટેક્સ્ટ. એટલે ટેક્સ્ટ બોક્સ આવશે. ત્યાર પછી રજિસ્ટ્રેશનમાં આપણે શું લઈ જઈએ? યુઝર નેમ. પાછું ટેક્સ્ટ બોક્સ જોતું હોય તો ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ. પછી પાસવર્ડ. રજિસ્ટ્રેશનમાં પાસવર્ડ આપણે માંગતા હોઈએ છીએ ને. હવે પાસવર્ડ બોક્સ માટે શું આવે? ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ પાસવર્ડ. પાછું બીઆર એટલે નેક્સ્ટ લાઈન. હવે તમને ખબર હશે કન્ફર્મ પાસવર્ડ રજિસ્ટ્રેશનમાં જનરલી માંગતા હોય. રીટાઈપ પાસવર્ડ તમે જે લખો એ. ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ પાછું પાસવર્ડ. રજિસ્ટ્રેશનમાં કઈ કઈ વસ્તુ રાખવી છે મારે એ હું લખી નાખું છું બધી. ત્યાર પછી કોન્ટેક્ટ નંબર અને ઈમેલ આઈડી આટલું જોઈ છે આપણે. અને છેલ્લે શું જોઈ છે આપણે? ઈમેલ આઈડી. ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ. એટલે પાછું ટેક્સ્ટ બોક્સ આવી જશે. અને છેલ્લે સબમિટ બટન તો હોય ને, તો એના માટે લખી છે આપણે ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ સબમિટ. અને વેલ્યુ ઇક્વલ ટુ તમે જે લખો એ બટન ઉપર લખાય. હું લખી નાખું છું. આ એ છે. ફોર્મ બની ગયું. છેલ્લે ફોર્મ ટેગ ઓવર કરવો પડશે. હવે આ પેજ રન કરવું હોય તો શું લખો? યુઆરએલમાં રજિસ્ટર ડોટ આવી ગયું. તો આ રીતના પેજ ક્રિએટ કરવાના થશે. સૌથી પહેલું આજે આપણે બે વસ્તુ કરી, ગાર્બેજ રિમૂવ અને ઇન્ક્લુડ સિસ્ટમ. અને એક આપણે રજિસ્ટ્રેશન પેજ બનાવેલું છે. આટલી વસ્તુ નેક્સ્ટ ટાઈમ તમારે કરીને આપવાની છે. રેડી? નેક્સ્ટ ટાઈમ આનાથી આગળનું પ્રોગ્રામિંગ હું કરાવીશ. આટલું રાખીશું.